રામ રામ ને સીતારામ બધાને. તો આજે મારી બેન નો બર્થડે હતો તો આપણે પકોડાનો પ્રોગ્રામ કર્યો તો હું તો મંડી ગયો પકોડા બનાવવા. હાલો મારા કલેજો બધે પકોડા ખાવા, પકોડા બનાવી નાખ્યા, કઈ ઘટે નહીં એવા. જો પકોડા ને ભજીયા બનાવવાના છે, જોઈ લો. કારણ કે પકોડા હોય તો ભજીયા તો હોય ને હોય જ. જો મેં પકોડા બનાવ્યા, કેવા બનાવ્યા જરી કોમેન્ટમાં કહેજો. કેમ છે? બનાવ્યા ને રેકડી જેવા, એટલે કઈ ઘટે જ નહીં. પકોડા ખાતા શરમાવશો નહીં, શરમાવાનું, ખાઈ જ લેવાના. હાથે બનાવી જ લેવાના, શરમાવાનું નહીં. કોઈ બનાવી જાય ઘેર આવીને નહીં ને તો બનાવી જ લેવાના ભજીયા કે પકોડા, ખાવાનું મન થાય ને એટલે. કારણ કે કાલની કોઈને ખબર નથી, એટલે ખાઈ પીને મોજ કરવાની, મોજે દરિયા. કામ એ કરવાનું હું ભેગું, નકરા મોજે દરિયા નહીં. કામ પેલા કરવાનું, પછી મોજે દરિયા કરવાના. એટલે પકોડા ખાવા તો આવી જાવ બધા મારા કલેજા. પછી તો જમવાની થોડીક વાર હતી, પણ પકોડા આપણે દેખી જાય પછી રહેવાય નહીં આપણાથી. એટલે મેં તો ચાખવામાં 2-3 ખાઈ લીધા. હું કેવા બન્યા કેવા નહીં, મસ્ત બન્યા, કઈ ઘટે નહીં એવા બન્યા. પછી ખાઈ લીધા 2 પકોડા. મારો વિડીયો ગમતો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દે. રામ રામ ને સીતા.